હલો ગાઈસ, મારા નામ લોકોનો હાર્દિક સ્વાગત છે. તો આજની વાર પડી ગઈ છે અને આજે ભાઈ વહેલા ઉઠી ગયા છે અને આજે કઈ વધારે ખાસ મસ્તી નહીં. અને હા, આ તો બહુ ખાસ છે. હાલો પેલા નાસ્તો પાણી કરી લે, નાસ્તો પાણી કરી દઉં બાजार મળી જાય. તો ગાઈસ નાસ્તા પાણી થઈ ગયા છે અને અહીંયા તો ભાઈ હું ગાઈસ હાલે છે. અહીંયા ગાઈસ ગાજરનો હલવો બનાવવામાં છે. આજ ગાજરનો હલવો બનાવીશ. હેલો ગાઈસ, ઇન્દાપુરનો છડવો ખાવા મારા ભાઈ ગાજરનો હલવો બનાવવામાં આવે છે. તો હાલો ગાજરનો હલવો કેવો બન્યો કેવો નથી બનાવ્યો તો હું તમને જણાવીશ. આજે એ મને વાડીએ જવાનું કીધું. વાડી અને જવું લાવે જોડાય ને તો ગાઈસ પપ્પા આવી ગયા. ગાજરનો હલવો બને. હા વાંચતો તો મસ્ત ના શું બનાવવા ઘી તાવી છે, હલવો બનાવવો છે. આજે હની બનાવે ઘી તાવે અને ગાજરનો હલવો બનાવે. ચાલો બધા શું બનાવે હવે આ બાવણા કંઈક કામ હાલે તો આ બાવણા કાંઈ વાંધો નહીં ભાઈ. રાતે આવશે હલવો બની જાય પછી કોને બેઠા તો ગાય આપણા ભાઈ જાય અહીંયા રોટલા ઘડે છે. અહીંયા જો હું ભાઈ ઘરે ન હોય હવાનો અત્યારે ખોલ્યો મોબાઈલ. અહીંયા કાજુ અને શું કહેવાય બદામ કરે છે. હાલતનો હલવો ગાય આમ તો ફોનમાં જોઈજો નીચે. દૂધ કેટલું નાખો? ગાજરનો હલવો દૂધ આવે તો અન્નપૂર્ણા કી દેવી. ગાજરનો હલવો મારા મમ્મી બનાવવા આવી જશે. બસ વધી જાય એ વધી ન સુઈ જ લે. તો ગાય હવે હાલો આગળ ગાજરનો હલવો બની જાય તો બની જાય પછી તમને દેખાડો કેવો બેઠો ગાજરનો હલવો એમ. અહીંયા જોવો ડોઝ હલાવે. શું છે હે ડોઝ છે ડોઝ ગાજર ભાઈ આ બેટે બસ ને પાણી નો કોઈ માં તો ગાય હવે એક વસ્તુ ઘટી ધરાક તો ધરાક લેવાનું કીધું તો ધરાક લઈ આવીએ. તો ગાય હવે અહીંયા મોટું બનાવીશ. ઓકે થોડી ડબ્બો સાઈ લીલી કોથળી છે લેતા હતા આમાં છે. બરે ગેડાના પેટમાં થઈ જાય. હેરી બાબા કિસાય તો બીયા સાવ ચાલી. તો ગાઈસ હમણાં ગાજર કા હલવા બની ગયો. ગાજરનો હલવો ભાઈ બની ગયો છે. ગાજરનો હલવો ખાઈએ કેવો ગાજરનો હલવો છે. હાલો તો વેટકા લેતા આવીએ ગાજરનો હલવો. જો કે આપણે તો ગાડી આવડે જ છે પહેલેથી હમણાં જ થઈ ગઈ આપણે ગાડી. મારા ભાઈની ગાડી આવડે આ એક ગાડી આવડે તો આ શીખે છે ગાડી. આગળ એને સાવી આપીને ધીમે ધીમે આપીએ દોરી છે. આપણનો રિઝલ્ટ કેવું છે મને કમેન્ટ કરીને કહેજો. મારા ફોનમાં રિઝલ્ટ કેવું આવે ને આમાં કેવું રિઝલ્ટ આવે. આ અમારું ગામ છે. તો કાંઈ જમવાનું થઈ ગયું છે. જમવામાં શું છે જો પાછું હરીંગવાનું શાક બનાવ્યું લોટલા. શું છે તમે ઘડીએ ઘડીએ હરીંગવાનું શાક બનાવો? બધા ખાઈશ. તું હું બે તો નથી ખાવા ભાવતું મને હરીંગવા. કાંઈ બનાવે એટલે હા ગમે તે હરીંગવો ઘરનો હરીંગવો એટલે બનાવી નાખવાનું. તો કાંઈ હરીંગવાનું શાક છે અને સાય છે. તો બસ હાલો જમી ખાઈ પીને તમને મળી જાય. હિંમત ને હવે શું કરવાનું છે? બાય બાય. ને ગાય
ગાય આપણે હવે ખાઈ પી લીધું છે આમ જોવો ગાય વરસાદ જાય વરસાદ એ ભર ઉનાળે વરસાદ આવ્યો ભાઈ ઓય ભાઈ આમ જોવો ખરી ભર ઉનાળે વરસાદ ભર ઉનાળે ફોનમાં ગયું કા તો જો કાંઈ વરસાદ એવો બહુ વરસાદ એવો પણ પવન એવું બધું સુકાય તો હે તો ગાઈસ હવે રાત થઈ ગઈ છે ને હવે તો વરસાદે પણ આરામ લીધો છે બહુ હવાનો પવન બપોરનો રહે છે હવે થોડોક આરામ લીધો વરસાદે મારો મેં રોટલા ઘડે કાંઈ મારો પપ્પા બેહાસ અહીં સુરાભાઈ છે શાક રોટલા થઈ ગયા તો બસ બહુ આરામ લીધો બહુ આખું જોવો તો તમને એમ લાગે કે બાપા ઉનાળામાં ચોમાસું આવી ગયું જોઈ આ બધો વરસાદ છે આ બધું વરસાદ છે શાક પાણી થઈ જશે તો બસ હાલો બાકી ખાઈ પી તો હેલો ગાઈસ તો ખાઈ પી લીધું છે ને હવે આ બ્લોગને એન્ડ કરું છું તો મારો બ્લોગ સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી મારો બ્લોગ તમને બધા પહેલાં આપી દીધે બાય બાય